વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું ખનિજ શું છે. હવે આપણે વાત કરવાની છે ખનિજોનું વર્ગીકરણ. કુદરતી રીતે આપણને પ્રાપ્ત થયેલી કુદરતી ભેટ છે. પૃથ્વીના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તત્વો પ્રાપ્ત થયેલા છે. એની અંદર ઘન સ્વરૂપ, વાયુ સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ 3 પ્રકારના ખનિજો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એની અંદર જોઈએ ખનિજોનું વર્ગીકરણ. ખનિજોના વર્ગીકરણની અંદર પહેલું આપણે જોશું ધાતુમય ખનિજો. ધાતુમય ખનિજોની આપણે હમણાં વાત કરી કે જેને રણકાટ હોય, જેને સ્પર્શ કરી શકાય છે. તો આ ધાતુમય ખનિજો છે એની અંદર પણ અલગ અલગ 4 પ્રકારો પડે છે. એની અંદર પહેલું આવશે કિંમતી ધાતુમય ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો છે એ બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, એટલે કે બહુ એના પાછળ મહેનત કરવામાં આવે છે. અને આ કિંમતી ધાતુમય ખનિજો છે એની અંદર આવશે સોનું, ચાંદી, પ્લેટિનિયમ. આ 3 ધાતુ છે એ ખૂબ જ કિંમતી છે. એનો આભૂષણો બનાવવામાં પણ ઉપયોગ થાય છે, જેથી કરીને એ અલગ અલગ પેટાળોની અંદર શોધકામ દરમિયાન મળે છે અને પ્રાપ્ત થાય છે. તો એની કિંમત ખૂબ ઊંચી આંકવામાં આવે છે. ત્યાર પછી આવે છે હલકી ધાતુમય ખનિજો. હલકી ધાતુમય ખનિજો છે એમની અંદર રાસાયણિક ઉદ્યોગોની અંદર એનો ઉપયોગ થાય છે. તો એમાં આવશે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. તો આ ત્રણેય છે એ ઉદ્યોગોની અંદર ઉપયોગ થતો ખનિજ તત્વો છે. ત્યાર પછી આવે છે જેને આપણે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા ખનિજ તત્વો. સામાન્ય ઉપયોગ એટલે શું? તો કે ઉદ્યોગોની અંદર આપણે ઉપયોગ લેતા હોય, કોઈ ઓજારો બનાવવામાં, કોઈ પદાર્થ બનાવવામાં. એવી રીતે જોઈએ તો સામાન્ય ખનિજ જે ઉપયોગમાં લેવાય છે એમાં આવશે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. તો આ તમામ ખનિજ તત્વો છે એ કેવા છે? સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ તત્વો. એના પછી આવે છે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતા ખનિજ તત્વો. અમુક ધાતુ છે એ અમુક ખનિજ તત્વો છે એ મિશ્ર ઉપયોગમાં લેવાય છે, એટલે કે એનો કોઈ સ્વતંત્ર ઉપયોગ થતો નથી. દાખલા તરીકે લોખંડ છે તો એનો તમે સ્વતંત્ર ઉપયોગ કરી શકો, એલ્યુમિનિયમનો સ્વતંત્ર ધાતુ તરીકે ઉપયોગ કરી શકો. સોનું છે એમાંથી અલગ અલગ આપણે આભૂષણ બનાવી શકીએ સ્વતંત્ર રીતે. પણ આ જે મિશ્ર ધાતુ સ્વરૂપે ખનિજ તત્વ પ્રાપ્ત થાય છે એને મિશ્ર ઉપયોગમાં લેવાય છે, એટલે એની અંદર બીજું ધાતુ છે એ ખનિજ તત્વ ઉમેરવામાં આવે છે. એની વાત કરીએ તો ક્રોમિયમ, મેગ્નીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ આ તમામ છે એ મિશ્ર ધાતુ સ્વરૂપે ઉપયોગમાં લેવાતા ખનિજ તત્વો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અધાતુમય ખનિજ તત્વો. આપણે વાત કરી હમણાં 4 પ્રકારો ધાતુમય ખનિજોના. હવે આપણે વાત કરવાની છે અધાતુમય ખનિજો, જેમની અંદર આવશે જીપ્સમ એટલે કે ચિરોડી, પછી સલ્ફર, સૌથી કિંમતી હીરા, ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક અને ફ્લોસ્ફરસ. તો આ તમામ છે એ કેવા છે? અધાતુમય ખનિજો. અને છેલ્લે વાત કરવાની છે આપણે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. જે તે કંઈ આપણે સંચાલન કરીએ છીએ, જે તે કંઈ એક પ્રક્રિયા કરી અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, એવા જો ખનિજ તત્વોની વાત કરવામાં આવે તો થોરિયમ, કોલસો, ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ આ તમામ પ્રકાર છે એ શેના છે? સંચાલન શક્તિ માટેના ઉપયોગમાં લેવાતા ખનિજ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે મુખ્ય 3 બાબત ધ્યાનમાં રાખવાની છે. એક ધાતુમય ખનિજ તત્વ, બીજું અધાતુમય ખનિજ તત્વ, ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ તત્વો. આ એના મુખ્ય 3 પ્રકાર થયા. મુખ્ય 3 પ્રકારમાં પાછા ધાતુમય ખનિજ તત્વોની અંદર પેટા 4 પ્રકાર આવશે. એવી રીતે અધાતુમય ખનિજ તત્વની અંદર 1 પેટા પ્રકાર આવશે, જ્યારે સંચાલન શક્તિની અંદર અલગ અલગ ખનિજ તત્વો આવશે. તો આ આખો ચાર્ટ છે એ આપણને દ્રશ્યમાન થાય છે ખનિજ તત્વોનું વર્ગીકરણ.